ઉપર ઘડીક ક્લિક કરજો. આમ માતાજી ફોટા થી બતાવવાનું ચાલુ કરો. આમ ડાયરેક્ટ પેલા ફોટો બતાવો આમ ઉપર થી. બરોબર છે. તમને કેવું લાગે છે નાથી? એ મને એમ નો ખબર પડે ને. આમ ક્લિક કરવાની એકવાર એટલે તમને આમ ક્લીન આવે છે, બ્લર નથી આવતું ને. એમ કાળો લાગશે. કાળો ભલે લાગતો એ વાંધો નહીં. ક્લીન આવે છે ને, આમ ક્લિક કરો એકવાર. ક્લીન આવે છે એટલે રેડાઈ ગયેલું નથી લાગતું ને, એમ કઉ છું. હા, માતાજી ફોટા થી ચાલુ કરો. આમ પેલા ઘડીક ફોટો બતાવો 1-2 સેકન્ડ, પછી ધીમે ધીમે મારી પાસે લાવજો. આખો બતાવો. એવું લાગે ને ફોટા ઉપર ક્લિક કરવાનું, પછી મારું મોઢું આવે ને ત્યારબાદ મોઢા ઉપર ક્લિક કરવાનું. બસ બતાવો ઘડીક. હવે લઈ લે તમારા મોઢા ઉપર ક્લિક કરો. તો જય માતાજી ને સીતારામ. કેમ છો? તમારું બધાનું સ્વાગત છે ફરીવાર એક નવા બ્લોગમાં. લાવો પણ બતાવો ફોટાથી. 1-2 સેકન્ડ બતાવો. તો જય માતાજી ને સીતારામ. કેમ છો? તમારા બધાનું સ્વાગત છે ફરીવાર એક નવા બ્લોગમાં. અને આજે છે શનિવાર, દાદાનો વાર. એટલે ચાલો દાદાના આયરા જે વાઘા જે છે, આયરા દાદાની ગદાના જે કપડા બરોબર લાલ કલરના એ ઘણા મેલા થઈ ગયા છે. આપણે જે 2 જોડી આપણે બનાવ્યા હતા ને બરોબર, અમિતાભ ભાભીએ બનાવી દીધા કે અત્યારે આયરા નવા અત્યારે આપણે પહેરાવાના છે બરોબર. તમે લોકો બ્લોગમાં બનેલા રહીજો. કમેન્ટમાં સીતારામ લખવાનું નહીં ભૂલતા. ચાલો આપણે કરીએ ચાલુ. તો ચાલો હવે આવ્યો કપડા બદલીએ આપણે. એમ ચાલુ રાખો, આવ્યો બતાવો. હરખું ક્લિક કરો. રેડાઈ ગયેલું નથી આવતું ને? આમ ગડા અને આ બધું હરખું દેખાય છે ને? હા તો બસ. તો ચાલો હવે આપણે આ ચેન્જ કરી નાખશું બરોબર. જો અહીંયા આયરુઆ જે છે બરોબર, આ જે ઉપરનું જે આયરુઆ પહેરાવેલું છે ને, એમાં આપણે જો ચોટીલાથી જે મહારાજે પેલું પેકેટ આપ્યું હતું ને આપણને, દાદાની ગદા આપણે માને દેખાડવા ગયા હતા પ્રસાદીની કરાવવા, ત્યારે ત્યાંથી અમને એક પેકેટ આપ્યું હતું. પેકેટમાં છે ને માતાજીનો એક દોરો પણ હતો. એ મેં દોરો આ રીતે અહીંયા ગદામાં આની હાથે મેં પહેરાવી દીધો છે એમ બરોબર. અને આયરુઆ જે છે ને એ આપણે સૌથી પહેલા જયારે ગદા આપણે કમ્પ્લીટ થઈ ને એટલે ગદા હું દાદાની ઢાંકીને બાજુમાં લઈ ગયો હતો. ધીરુ દાદાની ઘરે જે હનુમાન દાદાના ભગત છે ઘણા વર્ષોથી બરોબર, ને આ બધા દર મંગળવાર ભરવાય આવે છે. સાક્ષાત દાદાની હાજરી છે ત્યાં બરોબર, ધીરુ દાદાને ત્યાં. અને હું શ્રદ્ધા અને વિશ્વાસથી દાદાની ગદા બનાવીને પેલા હનુમાન દાદા પાસે લઈ ગયો હતો બરોબર. મારી અહીંયા માતાજી સાક્ષાત બેઠા, પણ હું તોય માએ મને કીધું દાદા પાસે જઈને પેલા પ્રસાદીની કરાય ગદા એમ બરોબર. પેલા હું ધીરુ દાદા પાસે જઈને દોરો બંધાઈ આવ્યો ગદામાં, ઉપર મેં ટેપપટ્ટી મારી દીધી માતાજીનું કંકુ લગાડીને. ત્યાર પછી આપણે ગદા ઢાંકી નથી, ધીરુ દાદાએ ના પાડી એટલે બરોબર. પહેલું વહેલું કાર્ય આપણે દાદા પાસે જ ગયો હતો. પછી આપણે ગાંઠા સોટી લે માને બતાવવા, સમજ્યા? માં જો આ રીતે ગદા આપણે બનાવીને હવે આ રીતનું કરવાનું છે, માના આશીર્વાદ લેવા. માં પ્રાણ પૂરવાનું કામ માનું છે, સમજ્યા? સંસારમાં કોઈ પણ મુઠ્ઠીમાં પ્રાણ માં પૂરે, એની સિવાય કોઈ નો પૂરે. એટલે આપણે જાણ. તો જો આપણે હવે આવ્યું આ દોરો આપણે લઈ લેશું બરોબર ને, એ આવ્યો આપણે નવા વાઘા પહેરાઈ લઈ. ચાલો તમે ચાલુ જ રાખો, મમ્મી વિડીયો બંધ નહીં કરતા. મોટું રેડાઈ ગયેલું નથી આવતું ને? હરખું આવે છે ને? આ બતાવજો. ઓ તો જો બધા દોરા નીકળી ગયા અને પાકી ગયા. સિલાઈ ના દોરા છે ને એવા જ આવે, બધા રૂસડા નીકળે. આ તમે હરખું કરી નાખજો બધો. ચાલો આપડે માતાજી નો દોરો આવ્યો જો, એમાં જરાક કંકુ કરેલું છે લગાડે. નીચેની બાજુ થી પણ આપણે આડો કરી કાઢી નાખ્યું. જો તમે આખી ગદા તો ને નથી જોઈ ને તમે લોકો, જો તમને બતાવું એક મિનિટ ઉભા રહો. જો આખી ગદા આપણે જો આ રીતની છે, બતાવો તો આખી.
આ ગદા લઈને ઉમરું જયારે વટું ને ઉમરું ત્યારે એમ જ લાગે કે સાક્ષાત દાદા હારે છે ને હાલો હવે જવાનું છે બધાને ઘરે બેહવા એમ એવું જ લાગે મને એટલે હું ઘરે ઘરે આવું તમારી ના બધા લેવા. ચાલો તો આપણે ફટાફટ વાંચવું છે કે ફટાફટ આપણે બ્લોગ બહુ લંબા આના નથી બરોબર આપણે દાદા ના વાઘા પહેરાવી દઈએ. વાઘા જ કહેવાય ને મમ્મી? જો આ રીતે છે ને હું અહીંયા આમાં આમ દોરો આવી રીતે હું કરી દઈશ બરોબર. એ હારું થી છે ને દોરો અંદર થી નીકળે નહીં એમ ચીપકેલો રહે. જો આ રીતે છે ને મેં દોરો કરી દીધો આમ માતાજીનો બરોબર. હવે આપણે છે ને એકદમ ફીટ આપણે બાંધવાનું છે એકદમ આમ ખેંચીને નીકળે નહીં ને એ હારું થઈ ગયું બરોબર. તો નીચે નીચે થી આપણે પહેરાવતા જાઉં કઈ ઢીલું થયું જરાક. ચાલો થોડું ઘડી ઘડી પડે છે બરોબર પણ વાંધો નહીં આપણે ચાલો આ તો ઉપરની બાજુનું થઈ ગયું આપણે ત્યાં પહેરાઈ દીધું છે. હવે આ નીચેનો ભાગ જે છે ને એ આપણે પહેરાવાનો છે થોડુંક. એ તો વાંધો નહીં નીચેથી ઢીલો રહી છે કારણ કે નીચે તો નીકળે એમ નથી પણ તોય આપણે એ રીતે આપણે એકદમ ટાઈટ કરી ને ચાલો જુઓ થઈ ગયું રેડી ને. તો ચાલો તમે લોકો વ્લોગ માં બનેલા રહીજો. કરજો મમ્મી બંધ. So you get the hang of it. This way, you won't risk damaging your vehicle while you're learning. Pay attention to the size of your pad. Starting with a smaller pad gives you better control. તો ચાલો જો દાદાને આપણે વ્યવસ્થિત દાદાની ગદાને આપણે વાઘા પહેરાવી દીધા છે બરોબર. અને આજે શનિવાર છે અને એ પણ શનિવાર છે એટલે મારે આજે વિચાર છે કે 7 વાર હું દાદાને હનુમાન ચાલીસા ગાઈશ બરોબર. પછી દાદાની ગદા લઈને આપણે જાવું ઓફિસે બાજુમાં. આજે શનિવાર છે એટલે આખો દિવસ દાદાની ગદા હું હારે રાખી. અને તમે લોકો વ્લોગમાં બનેલા રહેજો. કોમેન્ટમાં જય માતાજી સીતારામ લખવાનું નહીં ભૂલતા. અને તમે પણ આજે હનુમાન ચાલીસા આખા દિવસમાં ગમે ત્યારે 7 વાર બોલજો. અને વિડીયોને શેર કરવાનું નહીં ભૂલતા. અને તમારી ઘરે પણ હું જ્યારે દાદાનો માતાજીનો હુકમ થાય એટલે તમારી ઘરે પણ આવીશ દાદાને લઈને દાદાની ગદ્દા લઈને. ત્યાં સુધી વ્લોગમાં બનેલા રહીજો.